પારડી હાઈવે પર ₹17 કરોડના ખર્ચે રિપેરિંગ કામ થતાં પોલીસ સ્ટેશન સામે અંડરબ્રિજ બંને તરફથી બંધ કરાયો। હવે બિસ્માર હાઈવેની રિપેરિંગ કામગીરી માટે શિવાલય નામની એજન્સીને ટેન્ડરિંગ મળતા લોટરી લાગી। લોકોની સુવિધા માટે ભ્રષ્ટાચાર વિના ટકાઉ અને સારી ક્વોલિટીનો માર્ગ તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરતા કોંગ્રેસના મહામંત્રી કપિલ હળપતિ પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસમોટા ખાડાઓને લઈ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વરસાદની સિઝનમાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થોડા દિવસ અગાઉ પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર વલસાડનો એક બાઇક ચાલક ખાડામાં પટકાયા બાદ ભારે વાહન અડફેટે તેનું મોત નીપજ્યું હતું, જે બાદ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ત્યારે હાઈવે તંત્ર સફાળે જાગી ખાડામાં ઠીંગણા મારીને રિપેરિંગ કરી સંતોષ માન્યો હતો અને ત્યારબાદ ફરી વરસાદ બંધ પડતા ઢૂળની દમડીઓ ઉડતા માર્ગ ફરી બિસ્માર બન્યો હતો। હાલ હાઈવે બ્રિજ ઉપર હાઈવેને જૂનો માર્ગને જેસીબી લાવીને પૂર્ણ ખોદકામ કરવામાં આવી રહ્યો છે અને અંદાજે ₹17 કરોડ જેટલા ખર્ચ કરી એજન્સીએ નવો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે બ્રિજ ઉપર એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે તેમજ પારડી પોલીસ સ્ટેશન સામે અંદર બ્રિજ બંને તરફથી થોડા દિવસો સુધી બંધ કરવામાં આવ્યો છે। ત્યારે હાઈવેના સર્વિસ રોડ ઉપર પારડી હોસ્પિટલ આવેલ છે, જ્યાં સતત દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ અવરજવર રહેતી હોય છે। તો હાઈવેની કામગીરીને લઈ થતી ટ્રાફિકનું ભારણ સર્વિસ માર્ગ ઉપર આવતા પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તેવી કોંગ્રેસના કપિલ હળપતિએ માંગ કરી હતી। પારડી હાઈવે બ્રિજ તથા સર્વિસ રોડની હાલત બદતર બનતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે એજન્સી વાહન ચાલકોને પ્રાથમિક સુવિધા પૂરી ન પાડતા જિલ્લા કોંગ્રેસ સમિતિ, ટ્રાન્સપોર્ટ ટેક્સી એસોસિએશન વગેરેઓએ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ કર્યો હતો। ત્યારે હાલ શિવાલય એજન્સીને હાઈવેના રિપેરિંગ માટે ₹17 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે ટેન્ડરિંગ મળતા આજ રોજ શનિવારથી રોડના રિપેરિંગ કામ થઈ રહ્યું છે। ત્યારે હાઈવે એજન્સી ભ્રષ્ટાચાર ન કરી સારી કામગીરી કરે એવી વાહન ચાલકોએ આશા વ્યક્ત કરી હતી। આ અંગે પારડી શહેર કોંગ્રેસના મહામંત્રી કપિલ હળપતિએ જણાવ્યું હતું કે હાઈવે દ્વારા જ્યારે વરસાદી માહોલ શરૂ થયો ત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જેને લઈ ટ્રાફિક સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમજ હાઈવે બ્રિજ ઉપર ટ્રાફિક થતા પારડી નગરનો ટ્રાફિક પ્રભાવિત ન થાય તે જરૂરી છે। અહીં ટ્રાફિક કંટ્રોલ માટે પોલીસ જવાન તૈનાત રહે તે ખૂબ જ જરૂરી છે। તેમજ ₹17 કરોડ જેટલી રકમ હાઈવેના બિસ્માર રોડની રિપેરિંગ માટે ફાળવવામાં આવતા ભ્રષ્ટાચાર વિના લોકોની સુવિધા માટે ટકાઉ અને સારી ક્વોલિટીનો માર્ગ તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી। અત્યારે પારડી હાઈવે પ્રજાપતિ હોલ સામે અમે ઉભા છે। અહીંયા સખત રસ્તાના કારણે હાઈવેના માર્ગ બિસ્મારના કારણે અકસ્માત થયા છે અને મોતને બી ભેટ્યા છે। ત્યારે તંત્ર હવે જાગ્યું છે અને હાઈવે ઓથોરિટી દ્વારા એક 17 કરોડના અંદાજે 17 કરોડના ખર્ચે આજે આ કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ આ કામગીરી જોતા અત્યારે એવું લાગે કે ચોમાસામાં આ કામગીરી કેટલી સફળ હશે, એના માટે વાત કરીએ આપણે મહામંત્રી કોંગ્રેસના કપિલભાઈ જોડે। તો હું તંત્રને અને નગરની જનતાને અને આપણા વલસાડ જિલ્લાની જનતાને જણાવવા માંગુ છું કે આ સમસ્યા પારડીની વર્ષોથી જૂની સમસ્યા છે। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આપના સંકલ્પ ચલમના માધ્યમથી સૌપ્રથમ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આપણે આશંકા રજૂ કરી હતી કે અહીં અકસ્માત થશે, કોઈના પરિવારનો જીવનથી બુજાઈ જશે અને તે જ વાત થોડા દિવસ પછી અહીંયા સાબિત થઈ ને પછી તંત્ર સફારી જાગ્યું। તંત્ર સફારી જાગ્યા બાદ પણ ત્વરિત યુદ્ધની ગતિથી કામગીરી કરવાની હતી કે મોડે એ લોકો કરવામાં અત્યારે કાર્યરત થયા છે। એ આ રિપેરિંગ નો ખર્ચો 17 કરોડ જેટલી માતબર રકમ છે। તો અને આ પાછું કામગીરી ચોમાસાની ચાલુ વરસાદમાં કરવામાં આવી છે। 17 કરોડના ખર્ચે સરકાર સારી કામગીરી કરે અને લોકોને સુવિધા મળે એનામાં તમે રાજી જ છે, પરંતુ આજે અત્યારે વરસાદી માહોલ છે અને તેના લીધે આ કામગીરી ચાલુ કરે તેમાં જો આ ટ્રાફિકની સમસ્યા છે એના પર બી કાળજી રાખવી પડશે। કારણ કે આ જ સમસ્યા કોઈક 108 ને અટકાવશે,
કોઈક નાના મોટો અકસ્માતનું સર્જન કરશે. એટલે આ પોઈન્ટ તમે જોઈ શકો છો. અહીં એક ટ્રાફિક બ્રિગેડનો જવાન કે હોમગાર્ડ કે ટ્રાફિકના કોન્સ્ટેબલ રહેવાની જરૂર છે. કેમ કે ભારે વાહનો ઉપરથી જાય છે, નાના વાહન નીચે જાય છે. પારડી નગરનો ટ્રાફિક પણ પ્રભાવિત થઈ ગયો છે. એટલે કામગીરી સારી કરવાની, પણ તે કામગીરી સારી કરતા પણ અહીં કંઈક નવા જૂની નહીં થાય અને સારામાં સારી ક્વોલિટી ઉચ્ચ ગુણવત્તાથી આ માર્ગનું રિપેરિંગ થાય અને પારડી નગરની વલસાડ જિલ્લાની જનતા સુખી થાય એ માટે કામગીરી કરે તે માટે તંત્રને અમારી શુભેચ્છા જ છે. પણ સારી કામગીરી કરજો, નહીં તો પેલા કનુભાઈ જેવા પેલા વડીલ ગુજરી ગયા એવો પાછો અહીં બનાવ બને નહીં, તેની કાળજી અત્યારથી જ રાખવી પડશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.